ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા બાયપાસ હાઈવે પરથી ટ્રકમાંથી અંદાજે 1 કરોડનો દારૂ પકડ્યો. ગઈકાલે 17 ડિસેમ્બરની રાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા અમદાવાદ બાયપાસ હાઈવે પર ઉપાસના સર્કલ નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ગ્રેનાઇટ પાવડરની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 25,747 બોટલો મળી હતી. જપ્ત કરાયેલા આ દારૂની બજાર કિંમત અંદાજે ₹94,60,000 છે. પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઈવર ભજનલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. દારૂનો આ જથ્થો છુપાવવા માટે 200 નંગ ગ્રેનાઇટ પાવડરની બેગ અને તાડપત્રીનો ઉપયોગ થયો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ અને અન્ય સામગ્રી મળી કુલ ₹1,09,00,000નો મુદ્દામાલ કબજે કરી મહેસાણા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. આ કેસમાં પોલીસે દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના જાલોરના હિતેશ સુથાર, ટ્રક માલિક, પાઇલોટિંગ કરનાર સ્વિફ્ટ કારનો ચાલક અને દારૂ મંગાવનાર રિસીવર સહિત કુલ 4 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે.